જે સાર બતાવવામાં આવે છે એ જ બતાવવામાં આવે છે। एको ब्रह्म द्वितीयो नास्ति, एको ब्रह्म द्वितीयो नास्ति, मना भगवान एक छे, बीजो कोई भगवान નથી। यजुर्वेद में कहेवामां आव्युं छे न तस्त प्रतिमा अस्ति, न तस्ति प्रतिमा अस्ति, मतलब भगवाननी कोई ज प्रतिमा નથી। एक एकम एवा अद्वितीयम, एकम एवा अद्वितीयम, भगवान एक छे अने ए अद्वितीय छे। आ वेद वाक्य छे, मारा शब्द नथी, आ वेद वाक्य छे कि भगवान एक छे अने अद्वितीय छे, एना समान बीजू कोई ज नथी। तो देहधारी जेटला भी आपने देखाई रह्या छे, देहनी आकृति समान छे। ए देवात्मा होय, महात्मा होय, पुण्यात्मा होय के पापात्मा होय, शरीरनी आकृति बधानी एक समान छे के कोई फरक देखाय छे? श्री रामजीनु शरीर अने आपणुं शरीर ए देवात्माओ छे। शरीरनी रचनामां कोई अंतर नथी। तो देवात्माओ शा माटे कहेवाया? केम के एनी अंदर दिव्य गुण छे, एकला माटे ए देवात्माओ कहेवाया। कोईने આપણે એમ કહીએ છીએ આ પાપ આત્મા છે, શા માટે કહેવાયું? કેમ કે પાપ કર્મ કરી રહ્યા છે। કોઈને ધર્માત્મા કહેવામાં આવે છે, કેમ કે ધર્મની સાથે જોડાયેલા હોય છે, એટલા માટે ધર્માત્મા કહેવાય છે। પુણ્યાત્મા કહેવાય છે, મહાત્મા કહેવાય છે, પરંતુ મનુષ્યને ક્યારે પરમાત્મા નથી કહેવાતું। મનુષ્યને ક્યારે પરમાત્મા નથી કહેવાતું। પરમ આત્મા એક છે, જેના માટે બ્રહ્મ એક કહેવામાં આવ્યું છે। तो ये एकनी साथे मुलाकात की अद्वितीय मुलाकात छे। ज्यारे आपणे घणुं बधुं ईश्वर माटे दुनियानी अंदर आपणे सांभळी रह्या छीए, केम के मारी श्रद्धा अने मारा विश्वास प्रमाणे मारा देव अलग छे, परंतु खुद भगवान एम कहे छे के जे देवोने पूजे छे ए देवताओ पासे जाय छे, जे देवोने पूजे छे ए देवताओ पासे जाय छे, जे पितृओने पूजे छे ए पितृओ पासे जाय छे, अने जे मने पूजे छे, मने याद करे छे ए मारी पासे आवे छे। એટલે દેવતાઓની આરાધના કરનાર भगवान एम कहे छे के देवताओनी पूजा करे ए देवताओने पामे, यक्ष राक्षसोनी पूजा करे ए
એમને પ્રાપ્ત કરે અને ભૂત પ્રેતોની પૂજા કરે તો એ એમની પાસે પહોંચે, પરંતુ જે મને યાદ કરે છે એ મને પ્રાપ્ત કરે છે. તો એ બોલનાર કોણ? નિરંજન નિરાકાર પરમાત્મા. ખુદ પરમાત્મા કહે છે કે હું નિરાકાર છું, હું નિરંજન નિરાકાર જ્યોતિર્બિંદુ સ્વરૂપ છું. જે અગાઉ પણ મેં જ્યોતિનો પરિચય આપ્યો કે પરમાત્મા બિંદુ સ્વરૂપ છે, એટલે આપ સમક્ષ નિહાળી રહ્યા છો પરમાત્મા શિવની પ્રતિમા. એમાં એક ત્રિપુંડ દોરીને એ ત્રિપુંડની વચ્ચે એક બિંદી કરવામાં આવી છે. તો એ બિંદી નિરાકાર પરમાત્મા છે. તો એ પરમાત્મા એમ કહે છે હું જન્મ મરણ રહિત છું, હું ક્યાંય જતો નથી, હું ક્યાંયથી આવન જાવન કરતો નથી. સ્વયં ભગવાન કહે છે નિરાકાર હું મેં, જ્યોતિર્બિંદુ સ્વરૂપ હું. આજે યુદ્ધના મેદાનમાં સ્વયં શ્રી કૃષ્ણ જ્યારે જ્ઞાન આપી રહ્યા હતા, આ એ જ શ્લોક અને દોહાઓ હું તમને સંભળાવી રહી છું. નિરાકાર હું મેં. સ્વયં ભગવાન કહી રહ્યા છે કે હું નિરાકાર છું, હું અખંડ છું, જ્યોતિ સ્વરૂપ છું. મતલબ આ ભગવાન પોતે બોલી રહ્યા છે. એટલે ગીતાજીની અંદર 12 શ્લોક છે જે ભગવાન બોલી રહ્યા છે, શ્રી કૃષ્ણના શ્લોક છે, અને અર્જુન બોલે છે, સંજય બોલે છે, અને એક શ્લોક ધૃતરાષ્ટ્ર બોલે છે. આમ કરીને ગીતાજીમાં 700 શ્લોક છે. એમાં આપણને એ 700 શ્લોક એવું લાગે છે કૃષ્ણ, અર્જુન, સંજય અને ધૃતરાષ્ટ્ર બોલી રહ્યા છે. પણ સ્વયં શ્રી કૃષ્ણ જેના માટે એમ કહી રહ્યા છે કે એ પરમાત્મા અણુ સ્વરૂપ છે, તો એ પરમાત્મા પોતે બોલી રહ્યા છે પિતા હમસ્ય જગતો માતા ધાતા પિતામહઃ. ભગવાન એમ કહે છે પિતા હમસ્ય જગતો, હું સમસ્ત જગતનો પિતા છું, માતા અને ધારણ કરતા છું. અચિંત્ય રૂપમ આદિત્ય વર્ણમ, ભગવાન અચિંત્ય રૂપ આદિત્ય વર્ણ સમાન છે. એટલે આ ભગવાન પોતે બોલી રહ્યા છે. કેમ કે આપણે સમજી શકીએ કે શ્રી કૃષ્ણ વસુદેવજીની સામે એમ ના કહી શકે કે હું તમારો પિતા છું. શ્રી કૃષ્ણ વિશ્વને જગતની સામે એમ ના કહી શકે કે હું તમારો પિતા છું. કેમ કે શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપ છે. અને એમના જે વડીલો છે, એમના દાદાશ્રી, એમના પરદાદાશ્રી, એમને તો એમ નહીં કહી શકે કે હું તમારો પિતા છું. એટલે આ મહાવાક્ય કે આ શ્લોક છે એ સ્વયં ભગવાન ઉચ્ચારણ કરી રહ્યા છે કે હું સમસ્ત વિશ્વનો ધાતા પાલન કરતા દાદા પિતામહ હું છું. એટલે કલ્પવૃક્ષની અંદર બતાવવામાં આવ્યું છે કે બીજ રૂપ છે એ પરમાત્મા છે. અને કલ્પવૃક્ષ એટલે ઉદ્ધવ
મૂલ અધઃ શાખા બતાવવામાં આવી. એ પણ ગીતાજીનો શ્લોક છે. ઉદ્ધવ મૂલ અધઃ શાખા, જેની વેદ છે ઈ શાખાઓ અને પર્ણ છે, આવું બતાવવામાં આવ્યું છે. તો ઉદ્ધવ મૂલ અધઃ શાખાનો મતલબ શું થાય છે કે બીજ છે એ ઉપર છે અને ડાળીઓ વૃક્ષનો વિસ્તાર છે એ નીચે થયેલો છે. મતલબ કે આ સૃષ્ટિનું બીજ છે એ નિરાકાર પરમાત્મા છે, એટલે પરમાત્મા ઉપર પરમધામમાં નિવાસ કરે છે અને આ ધરતી રૂપી વૃક્ષ છે, ડાળીઓ અને પર્ણ એ નીચે વિસ્તાર થયેલું છે. તો આ છે નિરંજન નિરાકાર પરમાત્મા. પરંતુ પરમાત્મા માટે એવું કહેવામાં આવે છે આત્મા એ જ પરમાત્મા. આત્મા પરમાત્માનો અંશ છે. પરમાત્મા નામ રૂપથી ન્યારા છે. પરમાત્મા નિરાકાર છે. પરમાત્મા અણુ અણુ અને કણ કણમાં સર્વવ્યાપી છે. તો અહીંયા અર્જુનને પ્રશ્ન થાય છે, ભગવાન, હમણાં તમે કહી રહ્યા હતા કે હું આ જે દેખાઈ રહ્યો છું આ વિરાટ રૂપ મારું છે, પરંતુ તમે તો મને પ્રકાશના રૂપમાં દેખાઈ રહ્યા છો. તો પછી આટલા બધા મુખ દેખાઈ રહ્યા છે એ કોણ? અને જે આ બિંદુ સૂર્ય સમાન ચમકી રહ્યું છે એ કોણ? તો શું તમે બંને અલગ અલગ છો? અર્જુનને પ્રશ્ન થાય છે કે ભગવાન, તો તમે ક્યાં રહ્યો છો? ત્યારે ભગવાને આ જવાબ આપ્યો કે હું પરમધામમાં રહું છું. મના સ્વયં ભગવાન બોલી રહ્યા છે. તો અર્જુન એમ કહે છે કે તમે બે વાતો કરી રહ્યા છો. તો હકીકત શું છે? તમે બધાની અંદર છો? ત્યારે શ્રી કૃષ્ણ એમ કહે છે કે હે અર્જુન, આ જે મુખ દેખાઈ રહ્યા છે ને એ તો મારા થયેલા જન્મ બતાવેલા છે કે મેં આટલા જન્મ લીધા છે એટલે મારા આ રૂપ મુખ બતાવેલા છે. તો મારા જન્મ થયા છે એમ તારા પણ જન્મ થયા છે. મેં પહેલા દિવસે બતાવી દીધું તો બહુની મેં વ્યતીતાની. તો તારા અને મારા બધાના જન્મ થયા છે અને આની પહેલાય હતા ને અત્યારે છીએ અને પછી આપણે રહેવાના છીએ. એટલે કદાચ 24 અવતાર બતાવવામાં આવ્યા છે. તો ભગવાન તો એક નિરાકાર છે. તો મારા અને તમારામાં ભગવાન બેઠા છે. ઘટ ઘટ રુધિયામાં રામ, ઘટ ઘટમાં ગોવિંદ, એવું આપણે કહીએ ને. કેટલા માને છે કે ઘટમાં ગોવિંદ ને રુધિયામાં રામ છે? હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરો. હવે જ્યારે હું તમને એમ ક્યારેક કહું કે સત્સંગમાં આવો, સત્સંગમાં આવો, તો તમે શું કહેશો? દીદી, ઉપરવાળાની મરજી થાય. બોલો, શું કહીએ છીએ? બોલો, શું કહેવામાં આવે છે? પછી સમજો કે ક્યાંય માથાકૂટ ચાલે છે, ઝઘડો ચાલી રહ્યો છે અને મીટિંગ ભરવામાં આવી. પછી એ મીટિંગમાં પંચ આવે અને પંચ બધાની વાતો સાંભળે. આ સાચું, આ સાચું, આ સાચું, કોણ સાચું